જબરજસ્ત ગુસ્સો આવે છે, મને જબરજસ્ત ગુસ્સો આવે છે, શર્મિંદગી મહેસૂસ થાય છે. ધરતી મારા ગાલે તો હું સમય જાઉં સાહેબ, એટલી બધી શર્મિંદગી મને મહેસૂસ થાય છે. કારણ કે આ તમારા ભાભીએ પરાક્રમ એવું કર્યું છે. આજે મને એક વસ્તુનો જવાબ આલો, કળિયુગની અંદર ડૉક્ટર એટલે ભગવાન ગણાય કે નહીં? અને એમાં ડૉક્ટર 70 વર્ષના હોય, એમની ઉપર કોઈ વાર શંકા કરાય સાહેબ? મોડીની વાત કરું, પણ આ તમારા ભાભીને વાળ ઉતરતા હતા ને, તે હું એને લઈને જો એક ડૉક્ટર જોડે, તે જો તે કોઈ હતું નહીં પેશન્ટમાં, પણ બહાર રિસેપ્શનિસ્ટ બેન બેઠો હતો અને મેં રિસેપ્શનિસ્ટ બેનને કીધું કે આમને મારા વાઈફ છે ને એમને વાળ ખરી છે અને અમારા સાહેબને બતાવવું છે, બરાબર? તે રિસેપ્શનિસ્ટ બેને કીધું કે બેન તમે મેડમ એકલા તમે અંદર બહાર બેસો, ભાઈ તમે બહાર બેસો એમ. તે મેં કીધું કશો હતો નહીં, હું તો બહાર બેઠો છું. પણ એ અંદર જઈને અંદર ડૉક્ટર હતા, હા, તે તો જઈને આમ બેઠી તો ખરી પણ આમ થોડી વારે બહાર જુઓ. પણ ડૉક્ટર સાહેબ કે શું થયું બેન, તમને કંઈ તકલીફ છે? તો કે સાહેબ હું મારા વરને અંદર બોલાવી લઉં. એટલે પેલા સાહેબને ખબર પડી ગઈ કે અમને કોઈક સંકોચ થાય, એટલે કે બેન જુઓ હું બહુ જવાબદાર ડૉક્ટર છું, તમે બિલકુલ સેફ છો, તમે બીજી કોઈ પણ પ્રકારની ચિંતા ના કરતા. થોડી વાર થઈ સાહેબ હું મારા વરને અંદર બોલાવી લઉં. બહાર જોયા કરે ઘડી. એટલે પેલા સાહેબને એમ લાગ્યું કે આ બેનને કંઈક સંકોચ થાય, એમને રિસેપ્શનિસ્ટ બેનને ફોન કર્યો કે આ બેનના હસબન્ડને તમે અંદર મોકલો, બેનને કંઈ સંકોચ થાય છે. તે હું અંદર આવ્યો અને પેલા સાહેબનું ડૉક્ટરનું મોઢું જુઓ તો આટલું થઈ ગયેલું સાહેબ. આજે એની આટલી કારકિર્દીમાં આવું પેશન્ટ એને પહેલી વખત મળ્યું હશે. તે પછી જોઈ લીધી, એને તપાસ કરી અને દવા આપી. પછી અમે ઘેર આવ્યા. તમને ખોટું લાગે છે કે આ મહેરાજભાઈ ફેંકે છે એવું લાગે છે તમને? બોલાવું નહીં, એના મૂઢે બોલાવડાવું, એના મૂઢે હું બોલાવડાવું. તમે સાંભળજો, વચ્ચે બોલતા નહીં, વિડીયો ચાલુ રાખો, બરાબર છે? હું બોલાવું છું એને. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી છે. કોણ સાચું છે, મહેરાજભાઈ સાચા છે કે તમારા ભાભી સાચો છે? હા, અરે અહીં આવજો. એ આવું. બોલો શું કામ છે? શું પરાક્રમ કર્યું આજે તમે? શીનું પરાક્રમ? ડોક્ટર ઉપર શંકા કરી. ડોક્ટર એટલે ભગવાન કહેવાય. તમે આજે ડોક્ટર ઉપર શંકા કરી. શંકા કરી? તો શંકા જ કહેવાય ને. કેમ? એ શંકા જ કહેવાય. તમે કીધું કે મારા વરને હું અંદર બોલાવી લઉં સાહેબ. તમને એ ડોક્ટર ઉપર વિશ્વાસ નતો તને? આ તો કોને કીધું? ડોક્ટર ઉપર વિશ્વાસ હતો, 100% વિશ્વાસ. હા, તો ડોક્ટર ઉપર વિશ્વાસ હતો તો પછી કેમ એવું કીધું? તમારી ઉપર નતો. ચમ? બહાર પેલી રિસેપ્શન વાળી છોડી એકલી હતી. હા, તમારા લખણું જોણું અહીં જોડે વાતો કરતા હતા. એમાં હું તમને અંદર બોલાવતી હતી. ડોક્ટર સાહેબ ઉપર તો વિશ્વાસ 100% હતો મને, તમારી ઉપર